આજે વિક્રમ સંવત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો અને શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। ધારાસભ્યો તેમજ મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્નેહ મિલન સમારોહમાં પહોંચ્યા। મોટી સંખ્યામાં શુભેચ્છકો પહોંચ્યા અને અમિત શાહના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। तो तमाम मंत्रीओ તેમજ મુખ્યમંત્રી અત્યારે અમિત શાહને મળવા માટે પહોંચ્યા અને તેમના દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। નવા વર્ષને લઈને શુભેચ્છા પાઠવવામાં આવી છે। તો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકો પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે જે નવું વર્ષ જેની શરૂઆત આજથી થઈ રહી છે તે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। तो डेप्यूटी सीएम हर्ष संघवी पण अमित शाहने મળવા માટે પહોંચ્યા અને તેમના દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે। આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તે નવા વર્ષને લઈને શુભેચ્છા પાઠવવામાં આવી। तो केंद्रीय गृहमंत्री अमित शाह द्वारा स्नेह मिलन कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ મંત્રીઓ તેમજ નેતાઓ પહોંચ્યા હતા અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે। નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે। આ સાથે એક્સ પર પોસ્ટ કરીને પણ તમામ જે દેશવાસીઓ છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષની શુભકામના પાઠવી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ। ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવું વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ સમૃદ્ધિ લઈને આવે। આ તમામ જે વિશ છે તે તેમના દ્વારા કરવામાં આવી શુભેચ્છા પાઠવવામાં આવી છે। સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે સીઆર પાટીલે સૌને શુભેચ્છા પાઠવી છે। આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી છે। સાથે જ કહ્યું, આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવું ઉમંગ લઈને આવ્યું છે, ત્યારે આ વખતે જીએસટી ઘટાડાને લઈને લોકોની ખરીદ શક્તિ વધી છે। સાથે જ તેમણે લોકોને લોકલ ફોર વોકલની અપીલ પણ કરી છે। સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું। વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટરમાં નવા વર્ષની ઉજવણી કરી। નાગરિકો તેમજ પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી અને મુખ્યમંત્રીને નવા વર્ષની શુભકામના પાઠવવા ધારાસભ્યો, નેતાઓ તેમજ અધિકારીઓ પણ પહોંચ્યા હતા। તમામ જે લોકો છે તે મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા હતા। તો નેતા તેમજ ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા। નવા વર્ષની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભકામના પાઠવી, ત્યારે નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભકામના પાઠવી છે। કહ્યું, નવું વર્ષ તમામ માટે નવી આશાઓ લઈને આવે, દરેક લોકો નવા વર્ષમાં આગળ વધે તેવી માતાજીના શરણોમાં પ્રાર્થના કરી છે। દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં તમામે સ્વદેશી પર મહોર લગાવી છે। નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર
મહોર લગાવી છે. ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરી અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજા અર્ચના કરવામાં આવી હતી. વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભે ગુજરાતના નાગરિકોને અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નવા વર્ષના શુભકામના પાઠવવામાં આવી છે. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અને પરિવારમાં નવો ઉત્સાહ, શાંતિ, સુખ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમનું સિંચન કરે. ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સદૈવ જળવાઈ રહે અને રાજ્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મંગલ કામના કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. તો હર્ષ સંઘવી દ્વારા પણ તમામ દેશવાસીઓને નવા વર્ષને લઈને શુભકામના પાઠવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે અને લખ્યું છે કે ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો નૂતન વર્ષ નિમિત્તે વિડીયો સંદેશ સામે આવ્યો છે. જગદીશ વિશ્વકર્માએ ગુજરાતવાસીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવી છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવાના આ સંકલ્પ લઈ આપણે સૌ આ નવા વર્ષમાં આગળ વધીએ. આજના આ પાવન દિવસે આપ સૌને ફરીથી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને પ્રજાનું કલ્યાણ થાય તેવી આશા પણ વ્યક્ત કરી છે. આ પ્રકાશના પર્વમાં આપણા સૌના જીવનમાંથી અંધકાર દૂર થાય અને અવગુણો દૂર થાય અને સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતમાં, આપણા ગુજરાતમાં, આપણા પોરબંદરમાં સૌના જીવનમાં પ્રકાશ પથરાતો રહે એવી શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષને લઈ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી ગયું છે. માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ આવી માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને ડુંગર ગુંજી ઉઠ્યો છે. ત્યારે નવા વર્ષે હજારો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને નવા વર્ષમાં ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે. સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે. હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસ આજે નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે મંગળા આરતીમાં જ ભક્તોનું જાણે કીડિયારું ઉભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ પણ જે ભક્તોને અવર જવર છે તે સતત વધી રહી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ જે પાવાગઢ ખાતે જે ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તેના માટે હાલ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. હાલ પણ કોમલ કહી શકાય છે ભક્તોનું જે કીડિયારું ઉભરાયું હોય, હૈયું દબાય એ પ્રકારના જે દ્રશ્યો છે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી રાજેશ, આજે નવું વર્ષ છે અને નવા વર્ષમાં જે શરૂઆત છે તે ભક્તિમય માહોલથી થઈ રહી છે. એટલે સવાલ અહીંયા એ પણ છે કે જ્યારે આખો દિવસ ભક્તોની ભીડ રહેશે ત્યારે તંત્ર તરફથી કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જે પ્રકારે પાવાગઢમાં દર વર્ષે પ્રથમ નોરતાના દિવસે ભક્તો આવતા હોય છે જેના માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અલાયદી. સાથે સાથે જ જે વાહનો છે તેના લીધે ટ્રાફિક જામ ના થાય એ માટે માછી સુધી વાહનો જવા દેવામાં આવતા નથી અને એસટી બસની પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મંદિરમાં પણ પૂરતા પ્રમાણમાં પ્રસાદી મળી રહે, સાથે સાથે ભક્તો તબક્કાવાર દર્શન કરી શકે અને શાંતિપૂર્ણ દર્શન કરી શકે એ પ્રકારનું હાલ આયોજન કરવામાં આવ્યું છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
નવા વર્ષની શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી છે। જગન્નાથ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। નવા વર્ષના ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ, સુખ સમૃદ્ધિમય અને આખું વર્ષ ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી નિવૃત્તપણે બની રહે એવી મંગલ કામના અને ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। આજે નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની શરૂઆતમાં ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો આશીર્વાદ લઈ રહ્યા છે। ભગવાન જગન્નાથ મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, સાથે જ અન્નકૂટના છે તે ભોગ ધરાવવામાં આવ્યો છે। 56 ભોગના દર્શન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ મોટી સંખ્યામાં લોકો છે તે આજે વહેલી સવારથી જ મંદિરે આવે છે અને મંદિરે આવી ભગવાન જગન્નાથના આશીર્વાદ છે તે લઈ રહ્યા છે। અત્યારે વહેલી સવારે પણ લોકો સતત મંદિરમાં ધસારો છે તમામ મંદિરોમાં તે જોવા મળી રહ્યો છે। આજે બેન આપ દર્શન કરવા આવ્યા છો, હેપી ન્યૂ યર, અને ભગવાન જગન્નાથના દર્શન કરી વર્ષની શરૂઆત શરૂ કરી રહ્યા છે, શું કહેશો? હા, આજે હું ખૂબ જ ધન્ય થઈ ગઈ કે આજે નવા વર્ષની અંદર ભગવાન જગન્નાથના દર્શન કરવાનો મને લાભો મળ્યો છે અને સરસ દર્શન થયા છે ભગવાનના। તો જય કે આજે નહીં આવીએ છીએ, હા, ઈચ્છા થાય ત્યારે આવીએ છીએ અહીંયા અને આવી રીતે દર્શન આપતા રહે ભગવાન બધાને અને સુખ સમૃદ્ધિ આપે નવા વર્ષમાં, એ જ ભગવાનને પ્રાર્થના। આપ ક્યાંથી આવ્યા છો? જોડે છીએ। જય જગન્નાથ। જય જગન્નાથ, જય જગન્નાથ। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ, ભગવાનની મહેરબાની છે, દર વર્ષે આવીએ। આ ભગવાનની લીલાનો કોઈ પાર નહીં। આના દર્શન અમે અહીંના જ છીએ, અમદાવાદના જ છે અને અમે દર વર્ષે આવીએ છીએ અને મંથલી પણ આવીએ છીએ જગન્નાથ। હું સહેલાથી આવું છું, રોજ આવું છું 1 વર્ષથી। જી, આજે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છો, શું કહેશો? તમને બી સાલ મુબારક। બરાબર। અત્યારે આપ જોઈ શકો છો, બા ક્યાંથી આવ્યા છો? સાઈબાગથી દર વર્ષે હા દર્શન કરવા આવીએ નવા વર્ષના દિવસે આવો છો કે રેગ્યુલર પણ આવો છો? નહીં, રેગ્યુલર નહીં, મહિને આવી શકીએ છીએ। જય ભગવાન। અત્યારે તમામ લોકો છે તે ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે દર સાલ રેગ્યુલર ઘોડાસરથી આવીએ છીએ અને દર સાલ રેગ્યુલર ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ છીએ અને પાવન થઈએ છીએ। રથયાત્રાના દિવસે પણ આવીએ છીએ। સરસ, ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લઈ રહ્યા છે, નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે અને આજે કહેવાય છે કે ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે નવા વર્ષની શરૂઆત છે તે ભગવાનના આશીર્વાદથી થાય અને ભગવાનના સદા આશીર્વાદ રહે, સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સંવત વર્ષ 2082ના આગમને ભક્તોએ દર્શન કર્યા અને નવા વર્ષની શરૂઆતમાં શામળિયા ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતાર પણ જોવા મળી। આવનાર વર્ષ મંગલમય નીવડે એવી પ્રાર્થના સાથે દર્શન કરવામાં આવ્યા। અમે સવારે નવું વર્ષ શામળિયા ભગવાનના દર્શન કર્યા પછી શરૂઆત કરીએ છીએ, પછી જ અમે ઘરે પણ નૂતન વર્ષે અભિનંદન મનાવીએ છીએ અને ભગવાન શામળિયાને પ્રાર્થના કરું કે આ નવું વર્ષ દરેકને સુખ શાંતિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે તેવું શામળિયા સરકારના ચરણોમાં મારી પ્રાર્થના। આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ। શામળિયા સરકારની આશીર્વાદ લઈ અને નવું વર્ષ સારું જાય અને આવનાર સર્વે ભક્તોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું। યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના આગમન સાથે વિક્રમ સંવત 2082ની જે શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા। દ્રશ્યો બતાવીશ કે યાત્રાધામ શામળાજીનું જે પરિસર છે ભક્તોથી ઉભરાયું છે। ખાસ કરીને
જે ઈષ્ટદેવ છે ભગવાન શામળિયા તેમના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે આવનાર નવું વર્ષ સુખદાયી મંગળદાયી નીવડે તે માટેની પ્રાર્થના ભક્તો અહીં કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે અહીં વહેલા આવીને પહેલાં ભગવાનના દર્શન કરી અને ત્યારબાદ અન્ય કામકાજ કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં જે માહોલ છે ચોક્કસથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. ભુજમાં સ્વામિનારાયણ મંદિરમાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં 1.5 લાખ દીવા પ્રગટતા અદ્ભુત નજારો પણ સર્જાયો હતો અને દીવાઓની ઝગમગાહટથી આખું મંદિર પરિસર પ્રકાશમય બની ગયું હતું. તો આકાશી નજારો પણ સામે આવ્યો છે કે જ્યાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય આયોજન થયું હતું. જો શ્રી રામ પણ લખવામાં આવ્યું હતું અને આ જે દીવડા છે તે પ્રગટાવવામાં આવ્યા હતા અને તેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. 1.5 લાખ જેટલા જે દીવા છે તે પ્રગટાવવામાં આવ્યા હતા અને ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરમાં આ દીપોત્સવનું આયોજન કરાયું અને જેનો આકાશી નજારો સામે આવ્યો છે. રાજકોટ જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરમાં 11,000 દીવડા પ્રગટાવી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં એક સાથે 11,000 દીવડા પ્રગટતા મંદિર પરિસરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. તો 11,000 જેટલા જે દીવડા છે તે પ્રગટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો મંદિર પરિસરમાં ભક્તો પણ જોવા મળ્યા હતા અને તેમના દ્વારા પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી. લગભગ સર્વપ્રથમ આ 11,000 દીવડાઓથી શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર ઝળહળતું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે. નર્મદાના ભૂછાડ ગામના લોકોએ દિવાળી પર વર્ષોથી ચાલી આવતી પ્રથાને જાળવી રાખી છે. આદિવાસી સમાજમાં વર્ષો પુરાણી દિવાળી ઉજવવાની એક પ્રથા છે જે પૂર્વજોથી ચાલી આવી છે. આ પ્રથાને આ વર્ષે પણ ઉજાગર કરી ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ હળીમળીને ધામધૂમથી દિવાળી પર્વ ઉજવ્યો હતો અને પીઢી વસાવાના પૂર્વજો તેમના સમયે દિવાળીની સંધ્યાએ પોતાના ઘરના ચૂલામાંથી દીવી લઈ ગામમાં નીકળતા હતા અને જેમ જેમ તેઓ આગળ જતા હતા ગ્રામજનો તેમની પાછળ પોતાના ઘરમાંથી ઘાસના પૂડા સમાન દીવી લઈ તેમની પાછળ જોડાતા જતા હતા. ગ્રામજનો ગામના છેવાડે કુળદેવીના મંદિર પાસે તમામ દેવી એક જગ્યાએ ભેગી કરી બાદમાં ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. દીવી લઈ હાથમાં દીવી બાળીએ, એ દીવીને સળગાવીને ઘરમાં બધે ફેરવીએ અને અમારી ભાષામાં બોલીએ કે દિવાળી માતા રોગ દોગ તાવ તરિયા લેતી જાજે ઓલુલુલુલ. આટલું બોલીને સમગ્ર ઘરમાં ફરીને મારા ઘેરેથી આ દીવી છે એ પ્રથમ નીકળે, પછી મારી પાછળ આખું સમગ્ર ગામ દીવી સાથે આવે. આ જે પરંપરા છે એ હજુ પણ જે રીતે ચાલતી આવી છે એ રીતે ચાલશે. દાદાઓ પરદાદાઓ અને અમારી જે આવનાર પેઢી છે એ પણ આના કરતાં વ્યવસ્થિત દિવાળીને ઉજવશે. બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે. તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાઘા શણગાર દર્શન યોજાયા. નૂતન વર્ષ નિમિત્તે આજે વિશેષ શણગાર પૂજન અર્ચન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 56 ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાશે. તો ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી અને નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. આજે નવલો વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હનુમાનજી મહારાજને કષ્ટભંજન દાદાને સુંદર મજાના સુવર્ણ રત્ન જડિત શણગાર ધરાવવામાં આવ્યા છે. આજે હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે. આજના દિવસે હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ આવનારું વર્ષ એ દરેક હરિભક્તો દર્શનાર્થીઓ એમના માટે ખૂબ સુખાકારી નીવડે. બસ જો અમે આજે દાદાના દર્શન કર્યા, આજે દાદાને સુવર્ણ વાઘાના દર્શન કર્યા, અંતરમાંથી બહુ ઓલું રાખ્યું અને
દાદાનું આજે સ્વરૂપ કેવું હતું? દાદાનું સ્વરૂપ બહુ સરસ હતું, દર્શન કરીને બહુ આનંદ થયો. દાદાને સુવર્ણ વાઘા પહેરાયા પછી આપણને એમના દર્શન કરીને એવું થાય કે અહીંયા જ ઊભું રહેવું છે ને અહીંથી જવું નથી. એટલે આપણા જીવમાં, આપણા અંતરાત્મામાં એકદમ સાક્ષાત્કાર થાય અને દાદા અંદર સાક્ષાત હોવાની અનુભૂતિ થાય. આજે નૂતન વર્ષનો પ્રારંભ એટલે કે વિક્રમ સંવતના પ્રથમ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર કે જે વિશ્વવિખ્યાત મંદિર છે, જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે દર્શને ઉમટી પડ્યા છે. ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ કરોડોના ખર્ચે બનાવાયેલા સુવર્ણ વાઘાના ભવ્ય દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને સંપૂર્ણ રીતે શણગાર સજાવવામાં આવ્યા છે અને દાદાના આજે અલૌકિક દર્શન કરી લાખોની સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તો અને હરિભક્તો આજે નવા વર્ષની શરૂઆત કરે છે અને દાદાને આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવવા માટેની પ્રાર્થના કરી રહ્યા છે. નવું વર્ષ સૌનું સફળ જાય તે પ્રકારે ભાવિકો મોટી સંખ્યામાં અહીં દર્શને ઉમટી પડ્યા છે. તો સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે 56 ભોગના અન્નકૂટનું પણ વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે. તેમણે ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને દરેક ભારતીય સલામતી અને ગૌરવપૂર્ણ જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લખ્યું, અડગ નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ અત્યંત મજબૂત બની છે. આપના દ્રઢ મનોબળથી નક્સલવાદ નિર્મૂલન, ભ્રષ્ટાચાર મુક્તિ સહિતની બાબતોમાં દેશને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ છે, ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના સત્તાધાર 4 રસ્તા પાસેના જોગણી માતાજીના મંદિર પર હનુમાન ચાલીસાનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવવા તેમને દીર્ઘાયુષ્ય તેમજ નિરોગી જીવન અને ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું. હનુમાન ચાલીસાના પાઠ સાથે 108 આહુતિ આપવામાં આવી હતી. આજે એમનો 62મા જન્મદિવસ નિમિત્તે જોગણી માતાના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરી એ આહુતિ આપી અને એમના આયુષ્ય માટે અને નિરોગી રહે એના માટે અને દેશની આવી જ રીતે સેવા કરતા રહે એના માટે આ યજ્ઞ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નૂતન વર્ષ પર હળવા મૂડમાં નજરે પડ્યા. પૌત્રી સાથે સિંધુ ભવન રોડ પર આવેલા ગેમ ઝોનની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી. ગેમ ઝોનમાં પૌત્રી સાથે ગેમ રમતા તેઓ નજરે પડ્યા હતા. તો ગેમ ઝોનમાં અન્ય બાળકોને મળી સારા ભવિષ્યની શુભકામના પણ તેમના દ્વારા પાઠવવામાં આવી. અન્ય સમાચાર પર હવે નજર